હવે થયું ચાલુ? હા મેમ રેકોર્ડિંગ ચાલુ થયું છે. હવે 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 દેખાય છે ને કે રેકોર્ડ થાય છે લેક્ચર? ઓકે, થેન્ક ગોડ. કંઈક તો આગળ વધ્યા આપણે. અડધો કલાકથી મથી રહ્યા છીએ આપણે, ત્યારે હવે આ આટલી ખબર પડી. નહીં મેમ 40 મિનિટ થી અડધો કલાક ઉપર. ઓ બાપ રે, આ બધું શીખતા કેટલો સમય લાગી જવાનો છે શી ખબર. એનીવે, ચાલો તો ફાઇનલી આપણે થોડીક ચર્ચા હવે કરીએ. આપણી સાથે હંમેશા સાહિત્ય અને સૌંદર્ય શાસ્ત્રના લેક્ચરમાં આવું જ થાય છે, નહીં વિધિ? હા, એ લેક્ચર જો સીધે સીધો આપણે ભરીએ ને તો લેક્ચર ને બિચારાને દુઃખ થઈ જાય છે. ઓ મેમ, એ તો થવાનું છે ને, તમે છો ને એટલે. તો બોલીશ નહીં, યુટ્યુબ પર જવાનો છે આ લેક્ચર. હા સારું, કઈ નહીં બોલીશ. એટલે મેમ હું કેમેરા બંધ રાખું, કોલેજમાં છું ને એટલે જ. હા, તું કેમેરા બંધ રાખ, એનો વાંધો નહીં, પણ તું વચ્ચે વચ્ચે બોલતી રહેજે તો મને ખબર પડે કે લક્ષ્મી છે. હા હા, કઈ નહીં, એ તો કરીશું. એનું અને રીતુને બી કે એ બી કંઈક બોલે, મને કંઈક સવાલ કરે. બાકીના બધા બી મને કંઈક પૂછો તો મને ખબર પડે કે તમને બધાને સંભળાય છે. ઓકે? હા 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 મેમ. કોઈને ન સંભળાય તો પ્લીઝ વિધિને જણાવજો, એને બધાનો અવાજ સંભળાય છે તો એ મને કહી શકશે. અને વિધિ મારા ખ્યાલથી એક રૂમમાં બેઠી છે, એટલે એ પોતાનો ઓડિયો ઓન રાખશે તો ચાલશે. બધાએ પોતાનો ઓડિયો ઓન રાખવાની જરૂર નથી, બરાબર? એટલે બધા વિધિને જણાવજો કે ભાઈ અમને સંભળાય છે કે નથી સંભળાતું, દેખાય છે કે નથી દેખાતું, બરાબર? ઓકે મેમ. ચાલો તો આપણે શરૂ કરીએ ફાઇનલી ટુ ધ પોઈન્ટ. હમણાં સુધીના સાહિત્ય અને સૌંદર્ય શાસ્ત્રના લેક્ચરમાં લગભગ આપણે સાવ પ્રાથમિક કક્ષાની ચર્ચા કરી છે. સૌંદર્ય એટલે શું, સાહિત્ય એટલે શું, એ બેનું કનેક્શન શું છે આપસમાં, એની વાત જનરલી આપણે લોકોએ કરી છે, બરાબર? ગયા વખતે આપણે બધા સાહિત્ય અને કલાઓ વિશે ભણતા હતા. વિવિધ કલાઓમાં સાહિત્યનું જોડાણ, એવું આપણે ગયા સેમેસ્ટર સુધી ભણ્યા. હવે આ વખતે આપણે થોડીક શાસ્ત્રીય ચર્ચા કરવાની છે, બરાબર? હું તમને જણાવી દઉં કે પહેલા જે 2 એકમ છે આ વિષયના, એ સર કરાવવાના છે, નરેશ સર કરાવશે. અને મારા ખ્યાલથી એમને શરૂઆત કરી દીધી છે, લગભગ 2 લેક્ચર એમણે લઈ લીધા છે, રાઈટ? હા મેમ. બાકીના 2 એકમ કરાવવાના છે. એમાં ત્રીજો એકમ છે પાશ્ચાત્ય મીમાંસામાં સૌંદર્ય વિચારણા અને પરંપરા. એમાં આપણે શું શીખવાનું છે? તો તમને નરેશ સર ભારતીય પરંપરામાં સૌંદર્ય શું છે એ કરાવવાના છે. મારે તમને પશ્ચિમી સંસ્કૃતિમાં સૌંદર્ય વિભાવના કેવી છે તે કરાવવાનું છે, બરાબર? હવે આપણે બધા યાદ કરો તો પહેલા બીજા સેમેસ્ટરમાં ભારતીય મીમાંસા અને પાશ્ચાત્ય મીમાંસા એ 2 શીખી ગયા છે, રાઈટ? વચ્ચે ન સંભળાય તો પ્લીઝ મને કહેજો, બરાબર? ભારતીય મીમાંસા વખતે આપણે જે સિદ્ધાંતો બધા ભણી ગયા, એ રસ હોય, રમણીયતા હોય, એ ધ્વનિ હોય, કે પછી એ વક્રોક્તિ હોય, કે પછી એ રીતિ હોય, બરાબર? એ જે બધા સિદ્ધાંતોને એ બધા વૈયાકરણીઓએ આપેલા પોતપોતાના મતો, એ જે બધા આપણે શીખી ગયા, એમાં આપણે એવું શીખ્યું હતું કે કવિતાનો મુખ્ય હેતુ અને કવિતાનું લક્ષણ શું છે, એ ભારતીય વૈયાકરણોએ પોતાના મતો દ્વારા આપણને કીધું. ભરત મુનિએ એવું કહ્યું કે કાવ્યમાં એટલે કે સાહિત્યમાં રસ હોય તો એનો મતલબ કે એ જે કાવ્ય છે તે સંપૂર્ણપણે સુંદર કાવ્ય છે, એ આનંદ આપતું કાવ્ય છે. તમે સૌંદર્ય વિચારણા, સૌંદર્યની વિભાવના, સૌંદર્ય શાસ્ત્ર એટલે શું, એ બધું નરેશ સરના લેક્ચરમાં શીખવાના જ છો, એટલે એને હું અહીંયા રિપીટ કરતી નથી, બરાબર? પણ જ્યારે આપણે પાશ્ચાત્ય મીમાંસા ભણ્યા હતા, પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા ભણ્યા હતા, ત્યારે પ્લેટોથી શરૂ કરીને આપણે છેલ્લે લેંગર સુધી કર્યું હતું. હા,
ત્યાં સુધીની આપણે વાત કરી હતી. હવે તમે બધા સૌંદર્યશાસ્ત્રના વિષયમાં છો એટલા માટે એ જે આપણે ભણ્યા હતા એ તમને કામ લાગવાનું છે. અહીંયા બાકીના જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને પણ પાશ્ચાત્ય મીમાંસાથી એ બધા પરિચિત તો છે જ, એટલે એ લોકોને ખબર છે પ્લેટો શું કહેતો હતો, એરિસ્ટોટલ શું કહેતો હતો, એ બધું એ લોકોને ખબર છે. અહીંયા તમને લોકોને હવે એ જે બાકીના વિદ્યાર્થીઓ છે જે લોકોએ સૌંદર્યશાસ્ત્રને બદલે શું લીધું છે, કથન કળા શાસ્ત્ર. કથન કળા શાસ્ત્ર છે ને? નહીં, નહીં, એ લોકોને એની જગ્યા પર પત્રકારત્વ હશે. સાહિત્યમાં નહીં, પત્રકારત્વ હશે. પત્રકારત્વ અને કથન કળા એ બંને ઓપ્શન છે. અચ્છા, અને okay. અમારે સૌંદર્ય શાસ્ત્ર છે અને એ લોકોને સાહિત્યમાં સમાજ કેવું કંઈક છે વિષય એમનો કદાચ, અચ્છા, કે મનોવિજ્ઞાન whatever એવું મનોવિજ્ઞાન. કંઈક છે. ઓકે, મારા ધ્યાનમાં નથી કે એ લોકોને કયો છે ઓપ્શનમાં. પણ પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાની જે ચર્ચા આપણે સેકન્ડ સેમેસ્ટરમાં કરી હતી, અને અત્યારે તમે લોકો વિશ્વ સાહિત્ય પણ ભેગું ભેગું શીખી રહ્યા છો ને, એટલે એ બધું અહીંયા જોડાશે. બરાબર છે? તો આજે આપણે પાશ્ચાત્ય મીમાંસામાં સૌંદર્ય વિચારણાનો એક મુદ્દો જોઈશું. બરાબર? ચાલો, ઓકે. તો એ પહેલા પણ હું તમને એ પણ જણાવી દઉં કે જે ચોથો એકમ છે એમાં છે વિવિધ વાદો. વિવિધ સાહિત્યિક વાદોમાં સૌંદર્ય વિચારણા. તો આપણને બધાને ખબર છે કે નરેશ સરની યુટ્યુબ ચેનલ ઉપર બધા જ વાતો ડિટેલમાં સરે કરાવ્યા છે. બરાબર? આપણે શું કરવાનું છે, એ વાદોના જે પણ જેટલા પણ વિડીયોઝ સરે નાખ્યા છે યુટ્યુબ પર, એ બધા એક વખત જોઈ નાખવાના છે. અને આપણે ચર્ચા કરવાની છે એ વાદોમાં સૌંદર્યની વિભાવના શું છે એ આપણે ખેંચીને બહાર કાઢવાનું છે. બરાબર? એટલે તમને લોકોને સમય મળે, રજાઓ આવે એટલે તમારે આ શરૂ કરી દેવાનું બધા વાદોના ફરીથી. અને મારા ખ્યાલથી ગયા સૌંદર્યશાસ્ત્રના લેક્ચરમાં વિપુલની રિક્વેસ્ટ ઉપર સરે ફરીથી વાદો જ કરાવ્યા એવું મને ધ્યાનમાં છે. યસ ઓર નો? હા મેમ. ઓકે, એટલે એમાં મારે તમને માત્ર એ વિવિધ વાદોમાં સૌંદર્યની વિભાવના ક્યાં છે, શું છે એ વાદોના મતે સૌંદર્ય, એની જ આપણે ચર્ચા કરવાની રહેશે. બરાબર? તો ફરીથી આપણે થોડુંક રિપીટેશન કરી લઈએ. પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા ની ચર્ચા કરતી વખતે આપણે ગ્રીક સંસ્કૃતિની ચર્ચા કરી હતી, યાદ હોય તો. આહા, ફોન વાગ્યો કોઈનો. સરસ, વગાડો વગાડો, ગીત વગાડો. મારા બાજુમાં જ વાગ્યો મેમ, એટલે રિંગ આવી ને એટલે બીજો ફોન પડેલો છે. ઓકે, વાંધો નહીં. તો ભારતીય સંસ્કૃતિથી આપણે બધા પરિચિત છીએ. આ પાશ્ચાત્ય દ્રષ્ટિએ સૌંદર્ય વિચારણાની ચર્ચા કરવા માટે આપણે પશ્ચિમની સંસ્કૃતિ કેવી હતી એ થોડુંક જાણી લઈએ. હવે આપણા મતે એવું છે કે પશ્ચિમની સંસ્કૃતિ એટલે મોટે ભાગે જેમ ભારતીય પૌરાણિક સંસ્કૃતિ છે એવી રીતે ગ્રીક એ પૌરાણિક સંસ્કૃતિ છે. તો પશ્ચિમની મીમાંસા એટલે માત્ર ગ્રીક સંસ્કૃતિની દ્રષ્ટિએ જ મીમાંસા એવું ન થાય, એનો અર્થ એવો ન થાય. નો ડાઉટ શરૂઆત ત્યાંથી આપણે કરી શકીએ, અથવા એનાથી પણ જૂની જે એજિયન સંસ્કૃતિ હતી જેની ચર્ચા શિરીષ પંચાલે પોતાના પુસ્તકમાં કરી છે. તમે શરૂઆતના 2-3 ચેપ્ટર વાંચશો એટલે તમને આ બધું એમાંથી મળી જશે. ગુજરાતી વિશ્વકોશની લિંક મેં તમારા ગ્રુપમાં મૂકી દીધી છે. ન મળી હોય તો મને કહેજો, હું ફરીથી મૂકીશ. એની અંદર પણ બહુ જ બધી માહિતી છે, એટલે એને પણ એક વખત ખોલીને વાંચવાનો પ્રયત્ન કરવો. બરાબર છે? તો શરૂઆત ડેફિનેટલી જ્યારે આપણે પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ તો ગ્રીકથી કરવી પડે. અને સૌંદર્ય વિચારણાની વાત આપણને ખબર છે કે સૌંદર્ય શાસ્ત્રની જે વિભાવના છે, જે સંજ્ઞા તરીકે સૌંદર્ય શાસ્ત્ર આપણી પાસે આવે છે, તે ક્યાંથી આવે છે? યુરોપથી આવે છે.
હા, એ બ્રિટિશરો લઈને આવ્યા છે. એ સંજ્ઞા આપણને ક્યાંથી મળી છે? જે રીતે ટૂંકી વાર્તા છે, જે રીતે નવલકથા છે, આત્મકથા છે, એ બધા સ્વરૂપો ક્યાંથી આવ્યા છે? યુરોપથી આવ્યા છે આપણી પાસે. બરાબર? તો એવી રીતે સૌંદર્ય શાસ્ત્રની જે વિભાવના છે એ પણ આવી છે ક્યાંથી? એની ચર્ચા ક્યાંથી શરૂ થઈ? તો કે સૌંદર્ય શાસ્ત્રની સંજ્ઞા ચર્ચાવાની શરૂ થઈ યુરોપના દેશોમાં. એ વાદની જેમ એમાં બદલાવો આવતા ગયા, એ જે આપણે જોઈ ગયા છે. આધુનિકતાનો ગાળો જ્યારે આપણે આખો જોયો હતો ત્યારે આપણે જોયું હતું. તો એ વિવિધ વાદો પણ એ જ વખતે આવે છે ને. અલગ અલગ વાદોની જે આપણે ચર્ચા જે કરવાના છીએ એ ત્યાં બધા વાદો પ્રવર્ત્યા, એની પછી અસર આપણે ભારતમાં પડી છે. બરાબર? તો અહીં આપણે મોટે ભાગે પશ્ચિમી સંસ્કૃતિ એટલે ભારતની બહાર જેટલા પણ દેશો છે એમાં શક્ય જ્યાં જ્યાં આપણને મળે છે સ્ત્રોત આ વિચારણાની ચર્ચાના, એટલા આપણે ચર્ચી લેવાના છે. બરાબર? તો આપણને એમ લાગે કે બહુ બહોળું ક્ષેત્ર છે. ડેફિનેટલી બહુ બહોળું ક્ષેત્ર છે. આપણે ખાલી યુરોપની કે ખાલી રશિયાની વાત કરવા જઈએ તો પણ ઘણા બધા મીમાંસકો ત્યાં પણ થયા હોય, ઘણા બધા સૌંદર્ય શાસ્ત્રીઓ ત્યાં પણ થયા હોય. અને આપણા સિલેબસની અંદર આપણને કશું ક્લિયર નથી કર્યું કે પાશ્ચાત્ય મીમાંસા એટલે મૂળે કયા દેશની મીમાંસાની આપણે વાત કરવાની છે. બરાબર? એટલે જેટલા પુસ્તકોની ના સ્ત્રોત આપણી પાસે છે એ બધામાં આપણે નજર મારીએ ત્યારે આપણને એવું જાણવા મળે છે કે ગ્રીક સંસ્કૃતિની ચર્ચા અને યુરોપિયન સંસ્કૃતિની ચર્ચા મૂળે એ સળંગ ચાલતી વસ્તુ છે. એટલે આપણે એ બધા પ્રદેશોમાં ફરીને ત્યાંની સૌંદર્ય વિચારણાની વાત કરવાની છે. બરાબર? હવે તમે ભારતીય મીમાંસામાં જ્યારે સૌંદર્ય વિચારણા ભણશો ત્યારે એનો દ્રષ્ટિકોણ જુદો હશે. અને પાશ્ચાત્ય મીમાંસામાં આપણે આ જ્યારે શીખી રહ્યા છે તો એનો દ્રષ્ટિકોણ દેખીતી રીતે જુદો આવે. એનું કારણ આપણે ચર્ચી ગયા છે. પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા વખતે એની ચર્ચા આપણે કરી હતી કે બે સંસ્કૃતિમાં મૂળભૂત ભેદ શું છે, એની ચર્ચા આપણે કરી ગયા હતા. તો એક વખત આપણે એને જરાક રિપીટ કરી લઈએ. તો પશ્ચિમની સંસ્કૃતિ પુરાવાના આધારે, જે પુરાવા આપણને લિખિત સ્વરૂપે મળે છે અથવા તો લોક સાહિત્ય સ્વરૂપે મળે છે, એ કોઈ પણ સંસ્કૃતિ હોય, આપણે એની પણ ચર્ચા કરી હતી. કોઈ પણ સંસ્કૃતિના જે મૂળભૂત પુરાવા હોય એ કાં તો એના પૌરાણિક ગ્રંથોમાંથી મળતા હોય, કાં તો લોક સાહિત્યના અંશોમાંથી મળતા હોય. તો પશ્ચિમની સંસ્કૃતિના જે પુરાવા આપણી પાસે મળે છે એ લગભગ ઈસવીસન પૂર્વે 15મી સદીના મળે છે. તમને બધાને આઈડિયા હોય તો, અને આ પુસ્તકમાં તમે નજર મારી હોય તો. કયા પુસ્તકની વાત કરું છું હું? બોલો કોઈ એક જણ. એટલે હું યુટ્યુબ ઉપર રેકોર્ડ કરતી હોઉં એવી જ રીતે આપણે કામ નથી કરવાનું. હા, જોડે જોડે આપણે વાત પણ કરવાની છે. હા, તો બોલો. ઈસવીસન પૂર્વે 15મી સદીથી આપણને પશ્ચિમી સંસ્કૃતિના પુરાવા મળે છે. હવે એ કઈ રીતે મળે છે? એ લિપિ દ્વારા પણ મળ્યા હોય, એ શિલ્પો સ્થાપત્યોના નમૂના રૂપે પણ મળ્યા હોય, અને લોક સાહિત્ય રૂપે પણ મળ્યા હોય. પણ આ જે પુરાવા મળે છે તે હોમરના મહાકાવ્ય સ્વરૂપે મળે છે આપણને, એના અંશોના રૂપે. હોમરના મહાકાવ્યો કેવા છે ત્યાંની સંસ્કૃતિ માટે? બોલો વિધિ. ચાલો, નો આઈડિયા? ઓકે. હોમરના જે બે મહાકાવ્યો છે, કયા બે મહાકાવ્યો છે એ તો ખબર હશે ને? આ બધું તમને MCQ માં પૂછાઈ શકે. હા, અને આ પાછું ખાલી આ વિષયમાં જ નહીં, તમે હોમરના મહાકાવ્યો તો પાછા બીજા વિષયમાં પણ ભણી રહ્યા છો. હા ને? વિશ્વ સાહિત્યમાં પણ છે તમને. તો કેમ યાદ નથી? હોમરના બે મહાકાવ્યો કયા? કોને ખબર છે? બોલો તો. બોલો બોલો ફટાફટ.
અરે યાર, અચ્છા નથી ખબર એટલું તો બોલો. નથી ખબર. સાવ ભૂલી ગયા છો? તો મારે ફરીથી તમને પેલું એ કરાવવું પડે. શું કરાવવું પડે? પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા કરાવવી પડે મારે તમને ફરીથી. એટલે મેમ જે પ્લેટો કહેતો હતો ને કે કવિઓને દેશ નિકાલ કરવાનો, એનું ખબર છે કે કાવ્યો પછી હોમરના તમે બંને નામ બી લખાવેલા છે બુકમાં, હતા બી ખરા, પણ હમણાં કઈ યાદ નથી. આ જે લોકો પોતાના રેઇઝ હેન્ડ કરે છે એ હાથ સામા હાય કરવાને બદલે મારી સાથે વાતચીત કરો, કેમ કે હું મેમ એમને મેસેજીસ મેસેજ કર્યો છે કે એમને છે ને તમારો અવાજ નથી સંભળાતો. તને સંભળાતો હોય તો બધાને સંભળાતો હોવો જોઈએ. હવે જો નથી હા સંભળાતો તો એ લોકોની સેટિંગમાં પ્રોબ્લેમ હોવી જોઈએ. ઓકે મેમ. બરાબર? હા. आपकी आवाज नहीं जीत, मस्ती नहीं है प्लीज. નહીં, એ ક્યારના કઈ બોલતા જ નથી એટલે સાચો એમને અવાજ સંભળાતો ના હોય એવું લાગી રહ્યું છે. હા તો એ ઠેઠ એવા એરિયામાંથી એ ભાઈ જોડાયા છે કે જ્યાં નેટવર્ક જ નથી હોતું, એટલે એમને અવાજ ન સંભળાય તે દેખીતું છે. અને ફોન બી કટ કરી નાખ્યો છે. ચલો સરસ, ખોટું જ લગાડીને બેઠું છે. ઓકે, તો ગ્રીક સંસ્કૃતિના પુરાવા મેં કીધું એ પ્રમાણે એનો જે મૂળ સ્ત્રોત છે એ હોમરના 2 મહાકાવ્યો છે, અને એ 2 મહાકાવ્યો એટલે ઇલિયડ અને ઓડિસી. ઓકે મેમ. હવે મેં જો અહીંયા લોચા માર્યા હોય, મેં જો ભૂલ કરી હોય તો બિંદાસ કહેવાનું કે નહીં આ 2 એમના મહાકાવ્યો નથી. હા, એમના 2 મહાકાવ્યો જુદા છે. શક્ય છે કે મને પણ ભૂલ થઈ હોય, એવું બને. બરાબર? તો જેવી રીતે આપણા ભારતીયો માટે રામાયણ છે, એવી રીતે ગ્રીકો માટે હોમરના આ 2 મહાકાવ્યો છે. બરાબર? એટલું મહત્વ છે. અને આની ચર્ચા મારા ખ્યાલથી મેં એક બીજા લેક્ચરમાં બી કરી છે. એ કદાચ પાર્ટ 1 માં કરી છે, પાર્ટ 1 ના કોઈ લેક્ચરમાં કરી છે, હમણાં જે લેટેસ્ટ ગયો એની અંદર હશે. તો હવે એ જે 2 હોમરના મહાકાવ્યો છે એની અંદર વિષય વસ્તુ કેવી છે એની જો તમે ચર્ચા કરવા જાઓ, એટલે કે એના વિશે તમે વાંચો તો તમને ખબર પડે એ 2 મહાકાવ્યોની અંદર જ દરેકે દરેક ક્ષેત્રનું એમાં વર્ણન છે. જેવી રીતે આપણે મહાભારત માટે કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ બીજે કશે નથી, એવી રીતે હોમરના જે મહાકાવ્યો છે એમાં વિજ્ઞાન હોય, સંસ્કૃતિ હોય, કળા હોય, અર્થશાસ્ત્ર હોય, રાજનીતિ હોય, દરેકે દરેક ક્ષેત્ર વિશે, માનવના દરેકે દરેક કળા ભાવ વિશે એ મહાકાવ્યોમાં તમને જાણવા મળે, સમજવા મળે. માનવ વર્તનો તમને સમજવા મળે. અને એની સાથે સાથે આપણને ખબર છે કે તત્કાલીન જે સાહિત્ય હોય છે એની અંદર મોટે ભાગે તત્કાલીન પરિસ્થિતિનો અરીસો આપણને મળતો હોય છે. તો હોમરે જ્યારે એ 2 મહાકાવ્યોની રચના કરી હશે ત્યારે એ સમયની જે પરિસ્થિતિ હશે એનો પણ આધાર લીધો હશે. તો એનો મતલબ એવો થયો કે એ 2 મહાકાવ્યોની અંદર એ સમયે જે સંસ્કૃતિ હતી એ પણ ઉડીને આંખે વળગતી હશે. હવે એની હસ્તપ્રતો આપણે જોઈ નથી, એની હસ્તપ્રતો આપણે જોઈએ તો શક્ય છે કે એમાં આપણને ચિત્રના નમૂના મળે, શક્ય છે કે એની અંદર આપણને આકારોના નમૂના મળે. તો એ નમૂના મળે તો આપણને તરત ધ્યાનમાં આવે કે એ વખતે આ બધું વિકસી ગયું હશે. અને જે રીતના હોમરના 2 મહાકાવ્ય રચવામાં આવ્યા છે, જે રીતે આપણે ભરત મુનિમાં ચર્ચા કરી, આપણે એવું કહીએ છીએ કે નાટ્ય અંગે સૌથી પહેલો જે ગ્રંથ છે તે ભરત મુનિનો છે, પણ જે વિશદ ચર્ચા ભરત મુનિએ નાટક વિશે કરી છે અથવા સાહિત્ય વિશે કરી છે
એ જોઈને, એ વાંચીને, એ જાણીને આપણને ડેફિનેટલી એવો વિચાર આવે કે આટલી બધી ચર્ચા ભરત મુનિએ સીધી તો નહીં કરી હોય. એમની પાસે આ બધા ક્ષેત્રોનું જ્ઞાન હશે ત્યારે એમણે લખ્યું હશે ને એ ગ્રંથમાં. તો એનો મતલબ હોમરે જે બે મહાકાવ્યો રચ્યા છે એમાં એમણે જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે એનો અર્થ એવો થાય કે હોમર પહેલા જ એ સંસ્કૃતિ ખાસી બધી વિકસેલી હોવી જોઈએ, તો જ એની અંદર આપણને ભરપૂર કળાઓ ને ભરપૂર સમૃદ્ધિ દેખાય છે એની અંદર. તમે એના વિશે વાંચો તો તમને ખબર પડે. એમાં એવું લખ્યું છે કે એટલે એ જે બે મહાકાવ્યો છે એની અંદર જે રાજાનું પાત્ર છે એ બધા જ પ્રકારના કામ કરે છે. એની જે રાણી છે એ પણ એમાં એવું લખ્યું છે, જુઓ શું લખ્યું છે એમણે કે ટ્રોયમાં હેલન લટાર મારે ત્યારે તો સુંદર લાગે જ, પણ વધારે સુંદર એ ભરત કામ કરતી વખતે લાગે. આવું લખ્યું છે એમના મહાકાવ્યમાં. તો એનો મતલબ એમ કે જે ભરત કળાની વાત કરી છે એ હોમરના સમયે હોવી જોઈએ, તો એમના મહાકાવ્યમાં આવ્યું હોય ને. હા, અને રાજા જે છે એ દરેક પ્રકારના કામ કરતો તમને જોવા મળે છે. એની વાત પણ નરેશ સરે કરી છે એમના લેક્ચરમાં કે ત્યાંનો જે રાજા હોય એ આપણા રાજાની જેમ ખુરશી પર બેસી રહીને ઓર્ડર્સ કરતો નથી. એ દરેક પ્રકારના કામ કરે છે. એને પડદા સીવતા પણ આવડે છે, એને માટલું ઘડતા પણ આવડે છે, એને હોડી ચલાવતા પણ આવડે છે, એને યુદ્ધ કરતા પણ આવડે છે ને એને પ્રેમ કરતા પણ આવડે છે. હા, તો એનો મતલબ ત્યાંની જે પરંપરા છે તે અહીં કરતા ઘણી બધી જુદી છે, અને એને લીધે ત્યાંની જે સૌંદર્ય વિચારણા છે એ પણ મૂળભૂત રીતે ઘણી બધી જુદી છે. બરાબર છે? એવું કહેવાય કે ત્યાંની કલામાં તમને પરફેક્શન બહુ જોવા મળે. કેમ? તો એનું કારણ આગળ આવશે. આપણને એ પણ ખબર છે કે ગ્રીકમાં હોય કે ભારતીય પરંપરામાં હોય, પણ યુદ્ધની પરિસ્થિતિ બધે જ હતી. પણ અહીં કરતા ત્યાં યુદ્ધની પરિસ્થિતિ જરાક જુદી હતી. એની ચર્ચા આપણે પાશ્ચાત્ય મીમાંસા વખતે કરી ગયા છીએ. તો એ જે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યાં આગળ એને કારણે ત્યાંની પ્રજા કેવી ઘડાઈ, તો ત્યાં જે મૂળભૂત સ્વભાવ લોકોનો હતો એ અહીં કરતા ઘણો બધો જુદો હતો. ત્યાં સદ અસદની જે મૂળ વિભાવના હતી એ ભારતીય સંસ્કૃતિ કરતા જુદી છે. એટલે આપણે અહીંના લોકો છે એ પાપ પુણ્યમાં વધારે માનીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ આપણને કોઈ પણ જીવને હણવાની અનુમતિ આપતી નથી. ગ્રીકોની પરંપરામાં ત્યાંની મૂળ વિભાવનામાં એ લોકો એવું માને છે કે તમારા પર જો હુમલો થાય તો તમારે એને મારી જ નાખવાનો હોય, તમારે એના પર દયા રાખવાની હોય નહીં. તમારા માટે મહત્વનું શું હોવું જોઈએ? તો આપણે એની ચર્ચા કરી હતી. તમારા માટે તમારું રાષ્ટ્ર જે છે, તમારી જે દેશ ભાવના છે એ સૌથી વધારે મહત્વની છે. એનાથી વધારે મહત્વનું કશું નથી. આ છે ગ્રીક વિચારણાનો મૂળ પાયો. બરાબર છે? તો એને લીધે માણસનો જે એકમાત્ર સદગુણ ત્યાં જે ગણાતો હતો એ શું ગણાતો હતો? પૌરુષ, એની વીરતા. એટલે છોકરો જો લાંબો નથી, પડછંદ નથી, વીર નથી, તો એ સારો છોકરો નથી, તો એ ડાયો નથી, તો એ રાષ્ટ્રમાં રહેવાને લાયક નથી. બરાબર? એ આપણે જે બેવફાઈના ત્રાજવા ઊભા કરીએ છીએ અહીંયા આગળ, ત્યાં એવું નથી. ત્યાં બેવફાઈ જેવું કશું નથી. ત્યાં બેવફાઈ એટલે તું તારા રાષ્ટ્રને લાયક નથી એટલે તું બેવફા, તું વીર નથી તો તું નકામ. એટલે આ ત્યાં મૂળભૂત વિભાવના છે. બરાબર છે? તમે આક્રમણકારીઓની સામે હુમલો ક્યારે કરી શકો અથવા તો ક્યારે પોતાની રક્ષા કરી શકો? તો કે તમે વીર હોવ ત્યારે. પણ માત્ર વીર હોવું કાફી નથી. આપણે એની ચર્ચા પણ કરી ગયા હતા
કે તમારે જો તમારા રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે સતત ચલાવતા રહેવું છે, સતત તમારે પોતાના રાષ્ટ્રને ઉન્નત રાખવું છે, તો શું જરૂરી છે? તો કે દરેકે દરેક ક્ષેત્રમાં તમારી નિપુણતા જરૂરી છે. એટલે ધારો કે તમે હાર્યા, ધારો કે તમને કેદી બનાવવામાં આવ્યા, તો તમને જેલ તોડીને ભાગતા આવડે, બચતા આવડે, લડતા આવડે અને ફરીથી શાસન ઊભું કરતા આવડે, કારણ કે તમારા પાસે એક ક્ષેત્રની નિપુણતા છે. એટલા માટે ત્યાં જે મૂળભૂત વિભાવના છે પાશ્ચાત્યની, ગ્રીકોની, એ આ છે કે કલા હોય, સૌંદર્ય હોય, અર્થશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, દેશનો એક નાગરિક એમાં નિપુણ હોવો જોઈએ, એને ખબર હોવી જોઈએ. હવે આપણને પાછો તરત જ એવો પ્રશ્ન થાય કે ખરેખર એક માણસને બધી ખબર પડતી હશે? ખરેખર બધા એક ક્ષેત્રમાં નિપુણ હશે? જો એવું હોય તો પણ એ લડાઈનું કારણ બને. બરાબર ને? હા કે ના? બધા જો એક સરખા નિપુણ હોય તો એમાં પણ પાછા આવે ને અપ્સ એન્ડ ડાઉન. મારા કરતા તું વધારે જાણે છે, તારા કરતા હું વધારે જાણું છું, એમાં પણ પાછી લડાઈઓ થાય. પણ મૂળ જે પદાધિકારીઓ હતા એ લોકોને તો મોટે ભાગે કળા, સાહિત્ય, વિજ્ઞાન જેવા દરેક ક્ષેત્રમાં જ્ઞાન રહેતું, અને એ લોકોનો હેતુ એવો હતો કે નાગરિકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, કોઈ એક પક્ષીય વિકાસ ચાલે નહીં. અને જુઓ, આપણે એને આપણી શિક્ષણ પ્રણાલી સાથે જોડીએ તો આ કેટલું આપણને સાચું લાગે છે. આપણા બાળકો, હજી તમારા બાળકો થશે, પણ તમે પણ પૂછ્યું હશે ને તમારા માતા પિતાને ક્યારેક કંટાળીને કે આ બધા જ વિષયો કેમ ભણવાના? ગુજરાતી એ ભણવાનું, ગણિત એ ભણવાનું, વિજ્ઞાન એ ભણવાનું, ભૂગોળ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, છેલ્લે બચી ગયું તો આ સૌંદર્ય શાસ્ત્ર, એ કેમ ભણવાનું? તો જુઓ, તમને કેટલું પહેલેથી એના મૂળ મળે છે. મળે છે ને? હા, કઈ બોલો યાર, कुछ बोलो. બોલો. હા મેમ. ઓકે, આપણને ખબર છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ ભારતીયોએ બનાવેલી નથી. એ ક્યાંની છે? બ્રિટિશરોની છે, અને એમણે આ અસર ઝીલી છે. બરાબર ને? એ લોકો આ જ પ્રમાણે ચાલે છે ને. તમે જુઓ ત્યાંના જે છે, એક મિનિટ, હા, બેટરી ડાઉન થાય છે, હું જરા ચાર્જમાં મૂકું. ઓકે, તો પશ્ચિમની જે સંસ્કૃતિ હતી એ મૂળે આવી હતી. બરાબર? હવે હોમરના મહાકાવ્યો પછી એ સંસ્કૃતિ ચાલી આવે છે, પણ આપણે જે મૂળ ચર્ચા આપણે કરીએ છીએ, જેમ વિધિએ કીધું, એ મોટે ભાગે આપણે પ્લેટો અને એરિસ્ટોટલ થી એની ચર્ચા કરતા હોઈએ છીએ. બરાબર? તો આપણે મીમાંસા ભણી ગયા છીએ, એટલે આપણને ખબર છે કે પ્લેટો અને એરિસ્ટોટલ એ કળાઓ માટે શું માનતા હતા. મૂળ જે લોકોનો ઝઘડો હતો એ શેનો હતો? કળાનો જ હતો ને. તો એકબીજાના શિષ્ય હતા. સોક્રેટિસના શિષ્ય કોણ હતા? પ્લેટો હતા. હું એટલે કહું છું કે તમારા માઇક તમે ઓન રાખો, તો હું કંઈક પૂછું, તમે જવાબ આપી શકો. હા, એટલે પછી મને તો એવું જ લાગે કે હું યુટ્યુબ માટે જ રેકોર્ડ કરી રહી છું. આ મીટિંગ મેં એટલા માટે કરી છે ઓર્ગેનાઇઝ, કે સામ સામે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ. અને તમે ઓડિયો જ બિલકુલ ઓફ રાખશો તો આવી રીતે મીટિંગ કરવાનો કોઈ મતલબ નથી રહેતો. એટલે તમારા ઓડિયો વિડિયો ઓન રાખો અને
જવાબો આપી શકો એવી પરિસ્થિતિ રાખો તો વધારે સારું. ઓકે, તો કેટલા જણ રહી ગયા છે અત્યારે મીટિંગમાં? વિધિ, કેટલા જણ છે અત્યારે મીટિંગમાં? અત્યારે મારા સુધી 4 વિદ્યાર્થીનીઓ છીએ. હું છું, લક્ષ્મી છે, સંગીતા છે અને ચક્કુ છે અને એક તમે તો છો જ. 5 જણા. ઓકે, બાકીના બધા જતા રહ્યા? હા. નો પ્રોબ્લેમ. તો આપણને ખબર છે કે પ્લેટો અને એરિસ્ટોટલ વચ્ચે જે એ બંનેની ચર્ચાનું જે મૂળ હતું તે આ જ હતું કે કળા વિશે અને એ દ્વારા સૌંદર્ય વિશે એ બંનેના મતોમાં ભેદ હતો. બરાબર છે? પ્લેટો શું માનતો હતો? તો આપણને બધાને ખબર જ છે કે પ્લેટો એ નીતિવાદી હતો. એ માનતો હતો કે એટલે આપણે આ ચર્ચા કરી હતી કે પ્લેટો જ્યારે કળાનો વિરોધ કરે છે ત્યારે એ એમ નથી કહેતો કે કળા એ સારી વસ્તુ નથી. એ ડેફિનેટલી એવું માને છે કે કળા સારી વસ્તુ છે, સૌંદર્ય એ માણવાની વસ્તુ છે. આપણી આત્માની ઉન્નતિ માટે સૌંદર્ય માણવું એ વધારે સારું છે, સૌથી ઉત્તમ સાધન છે. પણ પ્લેટો એવું કહેતો હતો કે પણ એ સૌંદર્ય માણવાની વૃત્તિ જો મારા રાષ્ટ્રના લોકોને અનીતિને માર્ગે દોરતી હોય તો એવા સૌંદર્યનો હું વિરોધી છું. હવે એવું એ શા માટે માનતો હતો એની ચર્ચા આપણે કરી ગયા હતા પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા વખતે. એ વખતે જે પરિસ્થિતિ હતી રાષ્ટ્રની, જરૂરી હતું કે દરેક નાગરિક સભાન હોય, સજાગ હોય, પોતાના રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાવાન હોય. અને એટલા માટે પ્લેટો નહોતો ઈચ્છતો કે સૌંદર્યના પક્ષે મારા નાગરિકો ઢીલા થઈ જાય, ભાવુક થઈ જાય અને કોઈ પણ આપત્તિ કે વિપત્તિ અચાનક આવી પડે તો એ પોતાને સજ્જ કરી શકે નહીં, એવું એ નહોતો ઈચ્છતો. અને એટલા માટે એ એવી કળાનો વિરોધી હતો. અને આપણે એ સમયગાળામાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે એ વખતે જે સાહિત્યની રચના થતી હતી એ એવી હતી કે જેમાં જાડાપણું હતું, જેમાં બારીકાઈ નહોતી. બરાબર છે? તેથી પ્લેટો એવું ઈચ્છતો હતો. એરિસ્ટોટલના સમયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એરિસ્ટોટલ કવિતાનું પાછું પ્રસ્થાપન કરે છે. કવિતાનું એટલે કે સાહિત્યનું. અને એ એવું કહે છે કે કલા જુદી રીતે કામ કરે છે. હવે એ કલાને જે માણે છે એ એના ઉપર આધાર રાખે છે કે એને કઈ કક્ષા સુધી માણે છે. જો એ પોતાનું કેથાર્સિસ સાધી શકતો હોય તો એ ક્યારેય અનીતિને માર્ગે જઈ શકે નહીં. પ્લેટો ખાલી આટલું જ ચૂકી જાય છે જેમાં એરિસ્ટોટલ પૂર્તિ કરે છે. એ એમ કહે છે કે કલા ક્યારે ખરાબ નથી હોતી, કલા સારી જ હોય છે. એ માણવા વાળા પર આધાર રાખે છે કે એને કેવી રીતે માણે છે. એટલે જો એને આસ્વાદ કરવાની જો ભાવકની વૃત્તિ હોય અને એ કલામાં પણ પાછો એવો દમ હોય કે એ સામેવાળાનું કેથાર્સિસ કરી શકે તો એ ડેફિનેટલી એની નીતિની પણ રક્ષા કરી જ શકે છે. આ મૂળ ભેદ એ બંનેની વિચારણામાં છે. પણ આ સાહિત્યનો પક્ષ છે. કયો પક્ષ છે? સાહિત્યનો. હવે આપણે સૌંદર્ય વિચારણા અને સૌંદર્ય શાસ્ત્ર એ બેની ચર્ચા કરવાની છે. તો જ્યારે આપણે શાસ્ત્રની ચર્ચા કરીએ ત્યારે જ્યારે આપણે કળાઓને ધ્યાનમાં રાખીએ તો કળાઓમાં સાહિત્ય પણ આવવાનું જ. એટલે આ ચર્ચા એમાં રહેવાની. બરાબર? હોમરના જે મહાકાવ્યો હતા એનાથી પ્લેટો અને એરિસ્ટોટલ બે સભાન છે, બે પરિચિત છે અને એને બરાબર ધ્યાનમાં રાખીને બંને પોતપોતાની વાત કરે છે.
પણ પ્લેટો જ્યારે વાત કરે છે તો એ તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને વાત કરે છે, અને એરિસ્ટોટલ જ્યારે વાત કરે છે તો એ સમગ્રને ધ્યાનમાં રાખીને વાત કરે છે. કે હોમરના મહાકાવ્યોમાં તમે જુઓ, આપણે આગળ હમણાં વાત કરી કે એનું જે વિષય વસ્તુ છે, હોમરના મહાકાવ્યોનું જે વિષય વસ્તુ છે, જે વર્ણન છે, જે વૃત્તિઓ છે, એમાં રહેલા પાત્રોની, એને તમે જ્યારે ધ્યાનથી જુઓ, ધ્યાનથી વાંચો, એને માણો, ત્યારે ખબર પડે કે હોમરે દરેકે દરેક વસ્તુને વૈશ્વિક સંદર્ભો સાથે જોડી આપ્યા છે. એકલ દોકલ રચના એણે કરી નથી. જેવી રીતે આપણે રામાયણ મહાભારતમાં જોઈએ છીએ, દરેકે દરેક પ્રકારના માનવનું તમને એમાં ચિત્ર મળે છે, દરેકે દરેક વૃત્તિનું એમાં ચિત્ર મળે છે, દરેકે દરેક કલાનું એમાં તમને ચિત્ર મળે છે. એવી જ રીતે એરિસ્ટોટલ એમ કહે છે કે હોમરના મહાકાવ્યોમાં જે કંઈ પણ એણે આલેખ્યું છે એ બધું એટલા માટે યોગ્ય છે કારણ કે એ વૈશ્વિક સંદર્ભે જોડાય છે. અને પ્લેટોનું એવું કહેવું છે કે એ હોમરનો સમય હતો, આ સમય જુદો છે. અત્યારે તમે આવું મહાકાવ્ય રચીને બતાડો, અત્યારે આ સમયમાં આપણું કામ છે આપણા રાષ્ટ્રની રક્ષા કરવી. એટલે કલાને પોષો ચોક્કસ, કલાઓનો નિષેધ નથી, પણ એ તરફ સાવ તમે ઝૂકી જાઓ નહીં. તો આ જ્યારે બે જણા ચર્ચા કરે છે ત્યારે એ હોમરના મહાકાવ્યોને જાણે છે, એ સમયે રચાતા સાહિત્યને, એ સમયે જે કલાઓ હતી એને ધ્યાનમાં રાખીને આ ચર્ચા એ લોકોએ કરી છે. અને આ બધી ચર્ચાઓને જ્યારે આપણે એક સાથે જોઈએ ત્યારે આપણને એવી ખબર પડે કે ગ્રીકો જે હતા એ કોઈ એકલ દોકલ પક્ષનો સાથ આપતા નથી. એ હંમેશા માનવનું જે જીવન છે એના દરેકે દરેક પાસાને એ સ્પર્શવાની વાત કરે છે. સમજાય છે તમને લોકોને? હા મેમ. ઓકે, કઈ પ્રશ્ન હોય તો મને કરજો. હવે આપણે એ લોકોની સૌંદર્ય વિભાવના તરફ જઈએ, કારણ કે એ લોકો સમગ્રતામાં માને છે. ગ્રીકો શેમાં માને છે? સમગ્રતામાં માને છે. એ કોઈ એકાદ અંશમાં ક્યારેય માનતા નથી. એમને કોઈ એકલ દોકલ વસ્તુ ફાવતી નથી. એમને જે કંઈ કરવું છે, ચાહે સાહિત્યની રચના હોય, ચાહે એ કોઈ વિષયનું જ્ઞાન મેળવવાનું હોય, ચાહે એ શિલ્પોની રચના કરવી હોય, ચિત્રોની કરવી હોય, સ્થાપત્યો કરવા હોય, એમાં સમગ્રતા હોવી જોઈએ. તો એ હિસાબે આપણે જોઈએ, એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગ્રીકોની જે સૌંદર્ય વિભાવના ઘડાઈ છે એ મુજબ ગ્રીકો માટે સૌંદર્ય એટલે શું? તો એવું બધું જ કે જેમાં સંપૂર્ણતા હોય, જે અખંડ હોય, જેમાં કશી જ બાબતનો અભાવ ના હોય. એની સાથે સાથે પાછું જુઓ, એમણે ઉપયોગિતાનું પણ મહત્વ કર્યું છે. એટલે તમે કોઈ એક વસ્તુનું સર્જન કરો છો, એ કોઈ પણ કલા, એનો જો ઉપયોગ ના થવાનો હોય તો એનો કોઈ મતલબ નથી. એ સમગ્ર હોય, એ અખંડ હોય, બધું બરાબર, પણ એની ઉપયોગિતા શું? જો એ ખાલી જોવા માટે છે તો એ નકામું છે. જો આપણી ભારતીય વિભાવના કેટલી જુદી પડે છે. આપણે અભિવ્યક્તિ માટે કરીએ છીએ. શેની માટે કરીએ છીએ? ડેફિનેટલી એ લોકોમાં પણ અભિવ્યક્તિનું ધોરણ છે, પણ આપણે જે બ્રહ્મ સહોદર આનંદની વિભાવનાથી એ લઈને ચાલીએ છીએ, એની સામે ગ્રીકોની જે સૌંદર્ય વિભાવના છે એ ઉપયોગિતાને પણ એટલું જ મહત્વ આપે છે. એટલે આપણા અહીંના જે રાજાઓ હતા એ મોટા મોટા પ્રાસાદો ને મોટા મોટા સરોવરો ને મોટા મોટા મહેલો બંધાવતા હતા. જેમ કે તાજમહેલ બંધાવ્યો, આપણે એક જાડું ઉદાહરણ લઈએ. શાહજહાએ તાજમહેલ બંધાવ્યો તો શેની માટે બંધાવ્યો? એવું કહેવાય છે કે એણે એના પ્રેમની યાદમાં બંધાવ્યો, એ 2 નંબરની વાત છે. પણ શેની માટે બંધાવ્યો? એનો કોઈ ઉપયોગ હતો? કઈ કામમાં લેવાનું હતું તાજમહેલને? ના, જસ્ટ આપણે કહીએ ને કે એને જોઈને આનંદ મળે એમ. જોઈને આપણને આનંદ મળે. હા, એક અદ્ભુત કલાકૃતિ રચી દેવી હતી દુનિયાને બતાવવા માટે કે મારા સમયમાં મેં આટલું સરસ બાંધકામ કરાવ્યું.
હા, પણ એનો કશો ઉપયોગ નહોતો. નો ડાઉટ આજે ભલે 7 વન્ડર્સમાં સ્થાન ધરાવતું હોય, પણ એનો કશો ઉપયોગ નહોતો. ગ્રીકોમાં તમે જ્યારે જોશો ત્યારે એવું નહીં જોવા મળે. એ ઉપયોગિતા વગર કોઈ પણ પ્રકારની કલાનું સર્જન ની વિરુદ્ધ હતા ગ્રીકો. એટલે કે પશ્ચિમી સૌંદર્ય વિભાવનામાં અને ભારતીય સૌંદર્ય વિભાવનામાં આ મૂળભૂત ભેદ છે એવું તમે કહી શકો. બરાબર છે? તો એ લોકોની સૌંદર્ય વિભાવનામાં એ લોકો એવું માનતા હતા કે વસ્તુ હોય કે ગુણ હોય, ગુણની વાત પણ આવે જ છે. હા, કારણ કે માણસ પણ ઈશ્વરનું સર્જન છે એવું તો બધા જ માને છે. હા, અને એટલા માટે પેલી વિભાવના એ લોકોમાં પડી છે કે માણસ તરીકે છો, જન્મ્યા છો તો પૂરેપૂરો ઉપયોગ કરો પોતાની જાત. હા, એટલા બધા સમૃદ્ધ બનો કે કોઈ તમને ક્યાંયથી કશું કરી ના શકે. બરાબર ને? એટલે એમની વિભાવનામાં વસ્તુની સાથે સાથે ગુણની પણ પૂરેપૂરી ઉપયોગિતા પર ધ્યાન આપવામાં આવ્યું છે. અને એ જે વસ્તુનું સર્જન થાય છે કે એ જે ગુણ તમારી અંદર વિકસે છે એના એકે એક અંશની પરસ્પર સંવાદિતા. ચાલો હવે આપણે થોડોક બ્રેક લઈએ અને મને સમજાવો સંવાદિતા એટલે શું. આની ચર્ચા તમે હવે સેકન્ડ સેમેસ્ટરમાં છો એટલે ખબર હોવી જોઈએ સંવાદિતા એટલે શું. એટલે મેમ તમે આપણે જે સંવાદ સાધી એને કહો છો કે કયા મિનિંગમાં એમ? શું લખ્યું છે? વસ્તુના એકે એક અંશની પરસ્પરમાં સંવાદિતા. આના પરથી જ તમને ખબર પડી જવી જોઈએ. એ પરસ્પર સંકળાયેલું હોય એમ એકબીજા સાથે મેમ. એકબીજાની સાથે એકબીજાને જચે, એકબીજામાં ભળી જાય, કશું નકામું ના રહે એ રીતે જોડાયેલું હોય, ગોઠવાયેલું હોય. હા, ગમે તેમ ગમે ત્યાં કશું ગોઠવાયેલું ચાલે નહીં. એટલે એક જાતનું પરફેક્શન, એકે એક અંશનું પરફેક્શન. આની ચર્ચા કરું એટલે મને તરત કુંતક યાદ આવે. કુંતકનો વક્રોક્તિ વિચાર છે અથવા તો જગન્નાથનો રમણીયતાનો વિચાર છે. એ તરત એવું જ કે છે ને, નાનામાં નાના પદમાં પણ વક્રોક્તિ હોવી જોઈએ, પદની ધાતુમાં પણ વક્રોક્તિ હોવી જોઈએ એવું કુંતક કે છે ને. તો જુઓ, ગ્રીકો પણ એવું જ કે છે કે તમે જે સર્જન કરો છો એ સર્જનમાં તમે જેટલી એ સર્જન માટે જે વસ્તુનો તમે ઉપયોગ કરો છો એ વસ્તુમાં તમે જેટલા ભાગોનો ઉપયોગ કરો છો. દાખલા તરીકે તમે શિલ્પ અને સ્થાપત્યની વાત કરો, આપણે સ્થાપત્યની વાત કરીએ તો સ્થાપત્યમાં જે ઈંટ, પથ્થર, ચૂનો, લાકડું વગેરે બધું વપરાય છે, એક પથ્થર પણ કે એક કરચ પણ એમાં નકામી આવવી જોઈએ નહીં. એનો ઉપયોગ છે એટલે આવવી જોઈએ અને બાકીની બધી ઈંટ પથ્થર સાથે મેળ ખાતી હોવી જોઈએ, નહીતર ના ચાલે. હા, તો આટલું પરફેક્શન એ લોકો પોતાની કળાઓમાં ઈચ્છતા હતા. એવી વિભાવનાથી એ લોકો ઘડાયેલા. હવે અહીંયા એક વિધાન છે, એના દ્વારા તમને એ વધારે સમજમાં આવશે. ઈસવીસન પૂર્વે 445 થી 335. હા, હવે આ ઊંધું કેમ જાય છે એ તમને તમને સમજાતું જ હશે. ન સમજાતું હોય તો મને પર્સનલી આવીને પૂછજો, નહીતર અહીંયા હમણાં ટાઈમ પૂરો થઈ જશે. 4 વાગ્યા સુધીની જ મીટિંગ આપણે રાખી હતી, એટલે અહીંયા 3:30 થઈ ગયા છે, એટલે 4 વાગે આપોઆપ મીટિંગ સ્ટોપ થઈ જશે. બરાબર? એટલે એના પહેલા મારે આ પ્રાથમિક તમને બધું કરાવી દેવાનું છે. ઓકે? તો ઈસવીસન પૂર્વે 445 થી 335 એ દરમિયાન એક અર્થશાસ્ત્રી થઈ ગયા જેનું નામ હતું ઝેનોફોન. હા, એમણે એક વિધાન કર્યું હતું સૌંદર્યને અથવા કળાને ધ્યાનમાં રાખી. એમણે શું લખ્યું છે? જુઓ, એકય અપવાદ વિના વ્યવસ્થિત ગોઠવેલી વસ્તુઓ સપ્રમાણતાને કારણે સુંદર દેખાય છે. બરાબર? શું થાય છે એનો મતલબ? કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે તમે કોઈ શોરૂમમાં ગયા છો અથવા તમારા ઘરમાં ફૂલી ફર્નિશ્ડ તમારું ઘર છે, એમાં બહુ બધી વસ્તુઓ છે. તમે આપણું રસોડું હોય, એ આપણો બેડરૂમ હોય કે એ હોલ હોય કે કોઈ પણ જગ્યા હોય,
કે પછી આ એક ડેસ્ક હોય કે ઓફિસનું કોઈ ટેબલ હોય. હા, જે કોઈ વસ્તુ તમારી સામે છે એ જ્યારે વ્યવસ્થિત ગોઠવેલી હોય તો એ આપણને દેખીતી રીતે વધારે સુંદર દેખાય. ગમે તેમ હા પડી હોય મેમ. તો આપણને એ સુંદર દેખાવાની નથી. અથવા આપણા આંખમાં કંઈક ખટકે, આપણને ના ખટકે પણ એ લોકોને ખટકે. આપણને ટેવ પડી ને જ્યાં ત્યાં બધું જેમ તેમ મૂકી દેવાનું. હા, ઘરમાં ટોવેલ ક્યાંય, ટૂથપેસ્ટ ક્યાંય, બ્રશ ક્યાંય, પગ ઉછળ્યું ક્યાંય, જૂતા ક્યાંય. હા, કિચનમાં બી ચમચી ક્યાંય, હળદર ક્યાંય, મરચું ક્યાંય. હા, એવું હજી આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળે. પણ આ જે વિધાન છે એ ત્યાંની સૌંદર્ય વિભાવનાને બરાબર તમારી સામે લાવીને મૂકી દે છે. કોઈ પણ વસ્તુ આપણે વ્યવસ્થિત ગોઠવી હોય, એની જગ્યા બરાબર નક્કી હોય, ઘણી બધી વસ્તુ એક સાથે હોય ત્યારે એ બધી વસ્તુઓ વચ્ચે જેટલું અંતર જરૂરી હોય. હા, આપણે જોઈએ છે ને પેલા બિંબ ગોઠવ્યા હોય તો પેલા મોટું, પછી નાનું, પછી નાનું, પછી નાનું, પછી નાનું. એને ગમે તેમ ગોઠવ્યા હોય તો એમાં ના મજા આવે. એ જ રીતે એની પછી બે બિંબની વચ્ચે આટલું અંતર હોય, પછી એક બિંબ પછી પાછું આટલું બધું અંતર હોય, પછી પાછું આટલું અંતર હોય, તો એ પણ આપણને જોવું નહીં ગમે. એટલે વસ્તુઓની વચ્ચે જરૂરી હોય એ મુજબનું અંતર હોય. પછી રંગોનું પણ ધ્યાન રાખ્યું હોય, કઈ રીતે કયા રંગ ક્યાં ગોઠવવાથી વધારે સારા લાગશે એનું પણ ધ્યાન રાખ્યું હોય. પછી એના ઉપયોગનું પણ ધ્યાન રાખ્યું હોય. જેવી રીતે આપણે રસોડામાં જે બી હાથ વગું હોય એને આપણે એવી રીતે ગોઠવીએ કે તરત હાથમાં આવે. હા, જેની ઓછી જરૂર હોય એને આપણે પટારામાં બંધ કરીને મૂકી દઈએ. પણ પટારાની અંદર જે મૂકેલી વસ્તુઓ છે એમાં પણ ઓછી ઉપયોગની, વધારે ઉપયોગની, અતિશય ઉપયોગની એવી વસ્તુઓ હોઈ શકે ને, તો એમાં પણ પાછી એવી રીતે ગોઠવણી કરી હોય. આટલું સંવાદિતાના તત્વની હું તમને વાત કરું છું. જુઓ, આટલું ધ્યાન, આટલું પરફેક્શન ગ્રીકોની સૌંદર્ય વિભાવનામાં આપણને જોવા મળે છે. બરાબર, એ ગોઠવણીને એ લોકોએ બહુ જ મહત્વ આપ્યું છે. આ બધી બાબતો સંવાદિતાના પાસાને આપણને બરાબર સમજાવે છે. એટલે એ જે સંવાદિતાનું જે તત્વ છે કે બધી વસ્તુની એકબીજા સાથેની સંવેદના, એનો રંગ, એનો આકાર, એની ઊંચાઈ, એની ગોઠવણી, એ બધું જ સાથે સાથે એની ઉપયોગિતા, એની પ્રમાણતા, એની અખંડતા, એની સંપૂર્ણતા, એ પણ બધું ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે સૌંદર્ય ગ્રીકોના મતે સૌંદર્ય શું તે આપણને સમજાય. બરાબર, આઈ હોપ કે તમને સમજાય છે. હા, તો ગ્રીક પ્રજાની સૌંદર્ય વિભાવનામાં આટલા મહત્વના તત્વો છે. આ જે બધી માહિતી છે એ મેં થોડીક ગૂગલ પરથી લીધી છે, થોડીક શિરીષ પંચાલના પુસ્તકમાંથી લીધી છે, પાશ્ચાત્ય મીમાંસાના પશ્ચિમનું સાહિત્ય વિવેચન એ પુસ્તકમાંથી લીધી છે, અને થોડીક બાબતો મેં બીજા પુસ્તકમાંથી લીધી છે જેનું નામ છે કલા સૌંદર્ય શાસ્ત્ર. બરાબર, આ 3 જગ્યાએથી મેં આ બધી માહિતી ભેગી કરીને તમને અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. બરાબર, એટલે એ પુસ્તકોમાં તમે જશો તો પણ તમને આ બધું મળી જ જશે. તો ગ્રીક પ્રજાની જે સૌંદર્ય વિભાવના છે એના મહત્વના તત્વો જો આપણે તારવવા હોય, એમસીક્યુમાં તમને પૂછાઈ શકાય છે, તો ધ્યાને લેવાનું. એક છે આકાર. કોઈ પણ વસ્તુ હોય, એ સાહિત્યની કોઈ કૃતિ પણ કેમ ના હોય, એને એક ચોક્કસ આકાર હોય એવું આપણે શીખી ગયા છીએ. હા, શીખી ગયા છીએ ને. તો આકારને એ લોકો બહુ જ મહત્વ આપે છે, ચોકસાઈને અને વિશદતા. હા, આજનો તમારો પ્રશ્ન, આવતા લેક્ચરમાં તમારે મને વિશદતાનો અર્થ કહેવાનો છે. હા, અને મને યાદ દેવડાવવાનું કે તમે લેક્ચરમાં આ સવાલ પૂછ્યો. આવતા લેક્ચરમાં, સૌંદર્ય શાસ્ત્રના લેક્ચરમાં તમારામાંથી, એટલે કે આ ચકુ, વિધિ, સંગીતા, મારા ખ્યાલથી બીજું કોણ છે? બસ આટલા તમે 3 જ છો ફિલહાલ તો. હા, તમારા 3 માંથી એક જણ ગ્રીક પ્રજાની સૌંદર્ય ભાવનામાં ચોકસાઈ અને વિશદતાનો મુદ્દો સમજાવશે.
હા, આ તમારા માટે ટાસ્ક છે. આ જ હા, રીતે ma'am. આપણે મળીશું અને તમારે સમજાવવાનું છે. બરાબર? આ એક મુદ્દો તમારે ચોક્કસ ma'am. સમજાવવાનો. હા, બૌદ્ધિકતા એ આપણે જોયું કે જરૂર મુજબનું એમાંથી એની ઉપયોગિતા નીપજે એવું એ સર્જન હોવું જોઈએ, તો જ એ સૌંદર્યનિષ્ઠ સર્જન કહેવાય. એટલે કે બિનજરૂરી વધારાનું અર્થ વગરનું જાણમાં ન હોય એવું, અથવા કંઈક નવું સર્જવું છે એમ વિચારીને એમાં નાખી દીધેલું, જેનો કોઈ ઉદ્દેશ્ય ના હોય, જેમ આપણે તાજમહેલનું લીધું ઉદાહરણ, એવું કશું જ સર્જનમાં ન હોય તો એ સૌંદર્ય નિષ્ઠ સર્જન છે એવું ગ્રીકો માને છે. હા, ઝેનોફોન એમનું એક નાટક છે, એમાં એક પાત્ર છે તે જો સૌંદર્ય માટે એ કેટલા ભીતરથી નિષ્ઠાવાન છે એ દર્શાવતું એક વિધાન અહીંયા લખ્યું છે. બધા દેવતાઓના સોગંદ ખાઈને કહું છું કે સૌંદર્યના ભોગે પરશિયાનું રાજ પણ હું પસંદ ન કરું. કહેવાનો મતલબ એમ છે કે જે જુઓ આપણા મગજમાં જે સૌંદર્યની વિભાવના પડી છે કે કંઈક આંખને ગમી જાય એટલે એ સુંદર. બરાબર? હા કે ના? હા મેમ. ઓકે, આપણા મગજમાં એવું છે કે કંઈ આંખને ગમી જાય તે સુંદર. પણ જુઓ, ગ્રીકો માટે આંખને જ નહીં, સમગ્ર માનવ જાતને એ ગમવું જોઈએ, એના એ ઉપયોગમાં આવવું જોઈએ, એની જરૂર હોવી જોઈએ, તો એ સુંદર. હા, એવું અહીંયાથી આપણને જાણવા મળે છે. બરાબર? ચાલો, અને હવે આપણે જોઈએ થોડાક નમૂનાઓ. હા, જે આકાર છે, લય છે. આ કેમ જતી રહી ભાઈ? આકાર છે, લય છે, ચોકસાઈ છે, મેં કીધું એ પ્રમાણે વિશદતા છે, પ્રમાણનું ભાન છે, જેટલું જરૂરી છે તેટલું જ, વ્યવસ્થા છે, ગોઠવણી છે. આ બધું હું એમ કહી દઉં અને તમને સમજાઈ જાય એવું તો કઈ જરૂરી નથી. એટલે દેખીતું છે કે મારે તમને ચિત્રો બતાવવા પડે, અને ચિત્રો બતાવવાના ઉદ્દેશ્યથી જ મેં આ પીપીટી તૈયાર કરી. હા, તો આપણે ચિત્રો જોઈએ. જુઓ, દેખાય છે બધાને? ઓડિયો ઓન કરો બધા. શક્ય હોય તો વિડીયો પણ ઓન કરો. ચાલો, દેખાય છે આ ચિત્રો તમને? ચકુ દીદી, આપણે હા ત્રણ જ મેમ, રહી ગયા દેખાય હવે. છે. હા હા, મેમ, દેખાય છે. જુઓ, આ સ્થાપત્ય કલાના ચિત્રો છે. શેના છે? સ્થાપત્ય કલાના. જુઓ, તમે આ સ્થાપત્ય કલાના ચિત્રોને જ્યારે જોશો તમને ખબર પડશે. જુઓ, પેલું બાજુમાં જે ગુલાબી કલરનું મકાન દેખાય છે એની ઉપર જુઓ તમને શિલ્પો પણ દેખાશે. એમાં શિલ્પોની કોતરણી છે. દેખાય છે? હા, અને આ બાજુના ચિત્રમાં, પહેલા ચિત્રમાં જે પીળા કલરનું છે એની અંદર પણ તમને એ સ્તંભો દેખાય છે. હા, એ અવશેષો છે. બરાબર છે? હવે તમે જુઓ, પેલું પથ્થરમાંથી બનેલું છે ને આ આરસમાંથી બનેલું છે. હા, જુઓ, સહેજ પણ તમને દેખાશે વધારાનું કશું જ પણ એમણે સ્થાપત્યમાં વાપર્યું નથી. હા, એમણે જે આકારોની પસંદગી કરી છે એ બરાબર એ રીતે કરી છે કે એ જગ્યાએ હવા, ઉજાસ વગેરે વ્યવસ્થિત મળી રહે. હા, હવે આ શેનું ચિત્ર છે એ તમારે કહેવાનું મને. એની ઉપયોગિતા શું હતી એ પણ તમારે મને કહેવાનું. હું તો જાણી લેવાનો પ્રયત્ન કરીશ જ, પણ તમારે પણ. એટલે આપણે પેલું ઉપયોગિતાનું જે તત્વ છે એને પણ આપણે આમાં સમજી લઈએ. બરાબર છે? તો આ સ્થાપત્ય કલાનો નમૂનો છે.
આરસની કોતરણી હોય કે પથ્થરની કોતરણી હોય, જુઓ જે સ્તંભોની કોતરણી કરી છે એમાં એમણે સહેજ પણ પથ્થરને વેસ્ટ જવા દીધો નથી, જરૂર પૂરતી જ એમાં કોતરણી કરી છે. હા, અને એનો આકાર તમે જુઓ, સ્તંભો બધે ગોળ છે, એના ઉપર ચોરસ છે, એના ઉપર લંબચોરસ છે અને એના ઉપર ત્રિકોણ છે. હા, અને એની ઉપર પાછું એક મૂર્તિ મૂકી છે. એ બિનજરૂરી એમાંથી કશું જ નથી. કાં તો એ એકબીજાને આધાર આપવા માટે છે, કાં તો એ એની જરૂર છે. જે શિલ્પોની કોતરણી કરી છે એમાં પણ આપણા ખજુરાહોની જેમ તમારી વૃત્તિને, તમારી આદિમ વૃત્તિને પોષતી એ કોતરણી નથી. જુઓ, એ બની ગયેલી ઘટનાની કોતરણી છે. દેખાય છે? એટલે એ લોકોને બરાબર ખબર હતી કે જો આ સ્થાપત્ય કોઈ જુએ તો તરત ખબર પડે કે આ શું દર્શાવવામાં માંગે છે. બરાબર? ચાલો પછી આપણે જોઈએ, જુઓ આ બધા ફોટા મેં ગૂગલ પરથી લીધા છે. તમે પણ ગૂગલ ઉપર જઈને હજી આનાથી વધારે ફોટા જોઈ શકો છો. જુઓ, આ બાજુ જે પીળા રંગનું છે નીચે લખેલું છે એ આર્કિટેક્ચર છે. એની સાથે સાથે આપણને શિલ્પ પણ જોવા મળે છે. હા, શિલ્પનો તમે જુઓ ધ્યાનથી. આપણા અહીંયા આગળ જે તમે શિલ્પો જોશો, ભારતીય શિલ્પો બંનેને તમે બાજુમાં મૂકીને જોજો, તમને ખબર પડશે. આપણા અહીંયા જે નારીનું શિલ્પ તમને જોવા મળશે એમાં આંખોને બહુ જ બારીક કોતરણી કરી હશે, એની કમર બહુ જ આકર્ષક કોતરી હશે. હા, એના સ્તન છે, એના હાથની અલગ અલગ મુદ્રાઓ છે, એ બધાની કોતરણી આપણને ભારતીય શિલ્પોમાં જોવા મળે છે. મળે છે ને? હા, પણ તમે ગ્રીકોના શિલ્પોને જુઓ, એમાં આ સ્ત્રીઓ જ છે. હા, પણ એ કોઈ જાતની તમને કંઈક એક્સપોઝ કરતી હોય, કંઈ અભિવ્યક્ત કરતી હોય એવી આ કોતરણી નથી. એ કામ કરી રહી છે. હા, એ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે એવું બતાવતા આ શિલ્પો છે. બરાબર સમજાય છે? હું જે કહેવા માંગુ છું તે? હા મેમ. હા, એની બાજુમાં જુઓ જે સ્તંભનું ચિત્ર છે, એ સ્તંભમાં પિલરમાં જે કોતરણી કરી છે, તમે અહીંની ભારતીય સ્તંભોની કોતરણી જોજો. આમાં જુઓ, ઉપરનો ભાગ બિલકુલ ખાલી રાખ્યો છે પહેલા સ્તંભમાં, કશું જ નથી. કારણ કે એની જરૂર નથી. સ્તંભની જે વચ્ચેની કોતરણી છે એમાં એમણે સીધી લીટીઓ અને આડી લીટીઓ જ ખાલી મૂકી છે. તમે અહીંના સ્તંભો જોજો, એમાં કેટલી બધી બારી બારી કોતરણી તમારી આંખને ગમે એટલા માટે કરી હશે. પણ આની અંદર એવું કશું જ નથી. એટલે ઉપયોગિતાના તત્વને એના પ્રમાણના આ 3 અલગ અલગ સાઈઝના સ્તંભ છે, જુઓ તમારી સામે, અને એની ઉપર કંઈક લખ્યું પણ છે. હા, એટલે એ ગ્રીકના જે અલગ અલગ જે પ્રદેશો હશે, જે વિભાગો હશે, એ બતાવતા હશે. બરાબર? તો આટલો મૂળભૂત ભેદ છે ત્યાંના શિલ્પોના સ્થાપત્યોમાં. અને હવે હું તમને જુઓ ચિત્રકારીનો નમૂનો બતાડું. જુઓ, આપણી અહીંની જે ચિત્રકારી છે, જુઓ આપણે અહીંના ચિત્રોમાં તમને આકાશ જોવા મળશે, તમને નદી જોવા મળશે, તમને પ્રકૃતિ જોવા મળશે. હા, એની સાથે તમને આવું પણ જોવા મળશે, પણ માત્ર આવું જોવા મળશે એવું નહીં. હા, ત્યાંના ચિત્રો જુઓ. આ સિવાય બીજા ઘણા બધા ચિત્રો છે ગૂગલ ઉપર. એન્શિયન્ટ ગ્રીક અથવા તમે ગ્રીક સ્કલ્પચર્સ કે ગ્રીક પેઇન્ટિંગ્સ કે એવું કશું બી લખીને નાખશો, તો ગ્રીક આર્ટ એવું પણ લખીને નાખશો ગૂગલ પર, તો તમને ઘણા બધા ચિત્રો મળશે. જુઓ, એમાં હવે કારણ કે આ આપણને મળેલા નમૂના છે, એ આપણે પાછું યાદ રાખવું. એટલે આ આપણને ગૂગલ ઉપર ચિત્ર રૂપે મળ્યું છે. એ અસલમાં જ્યારે એ ચિત્ર દોરવામાં આવ્યું હશે અથવા કોતરવામાં આવ્યું હશે, ત્યારે એ આ જ રંગનું હશે એવું તમે કહી શકો નહીં.
પણ બાજુનું જે બ્લુ રંગનું ચિત્ર છે એને તમે જુઓ ધ્યાનથી, એમાં ઘટના બતાડી છે કશીક? અમથી નથી બતાડી. હા, પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ બ્લુ છે, એટલે એ બતાવે છે કે ખુલ્લા આકાશ નીચે ઘડી રહેલી ઘટના છે. બરાબર છે? અને આપણને ખબર છે કે આવા ઘણા બધા શિલ્પો અને ચિત્રો આપણને વિવિધ ગુફાઓમાં મળે છે. સમજાય છે? હા, તો જુઓ આ ચિત્રમાં પણ તમે જુઓ જે આકારનો ઉપયોગ કર્યો છે. આપણે અહીંયા આગળ એવું કોઈ નથી વિચારતું કે આપણે ગોળમાં જ ચિત્ર કરવું, ત્રિકોણમાં જ આપણે ચિત્ર કરવું, કે ચોરસ લંબચોરસમાં જ ચિત્ર કરવું. નહીં, પથ્થર ઉપર બી આપણે માત્ર ચિત્ર કરી દઈએ. હા, એને આપણે કોઈ બોર્ડર આઉટલાઈન આપતા નથી, મોટે ભાગે નથી આપતા. હા, ત્યાંના ચિત્રોમાં તમે જુઓ લાઈનોનો કેટલો બધો ઉપયોગ કર્યો છે. સીધી રેખાઓ, આડી રેખાઓ, ત્રાસી રેખાઓ, વળાંકો કેટલા લિમિટેડ છે. દેખાય છે? સમજાય છે? હા મેમ. સંગીતા, તમે સાંભળો છો તો બોલો કંઈક. ચકુ? હા મેમ, સંભળાય છે. હા, સમજાય બી છે ને કે ખાલી સંભળાય જ છે? સમજાય છે. હા મેમ. હા, તો જુઓ ચિત્રો જે છે એમાં તમને સપ્રમાણતા દેખાય છે. જેટલા ભાગમાં તમારી વસ્તુ આવી જવાની છે, તમારે જે કેવું છે તે આવી જવાનું છે, એટલા જ ભાગનો ઉપયોગ કર્યો છે. નકામું કશું નથી વાપર્યું. હા, આકારનું કેટલું ધ્યાન રાખ્યું છે. અને રંગોની પણ તમે ગોઠવણી જુઓ, એ રંગો પણ તમને કહેશે કે શું કહે છે આ ચિત્ર. હા, એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે આ જે સમયનું ચિત્ર છે એ સમયની આ ઘટના ક્યાં ઘટી છે, કેવા વાતાવરણમાં ઘટી છે, તે પણ આ ચિત્ર તમને કહી દે છે. બરાબર છે? શિલ્પોમાં પણ તમે જોયું જે કામ કરતી સ્ત્રીઓ છે, આ સ્લાઇડમાં જુઓ જે કામ કરતી સ્ત્રીઓ છે એ બધાના પગ જુઓ તમે, એ બધાના પગ જુઓ ઢીંચણેથી કેવા વળેલા છે. દેખાય છે? દેખાય છે ને? હા મેમ. હવે જુઓ એ ઢીંચણેથી વળેલા છે, દરેકના માથા ઉપર દરેકે કંઈક ઉચક્યું છે. હા, અને એ લોકોના કપડા જુઓ, એ સમયે એ લોકો જેવા કપડા ધારણ કરતા હશે એ જ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જરાક પણ વધારાની એક પણ કોતરણી આ શિલ્પમાં તમને જોવા મળતી નથી. હા, તો જુઓ ઉપયોગિતાનું, સપ્રમાણતાનું, આવશ્યકતાનું કેટલું ધ્યાન એ લોકોએ રાખ્યું છે. હા, તો આ રીતે સૌંદર્ય વિભાવનામાં પશ્ચિમની દ્રષ્ટિએ શું મહત્વનું છે અને કેવી હતી એ લોકોની કળાના નમૂના કેવા હતા. હા, તમે વિશ્વ સાહિત્યની અંદર કઈ કૃતિ ભણવાના છો? આઉટસાઇડર, પછી ઇડિપસ, નોટ વિધાઉટ માય ડોટર. એડિપસ ભણવાના છો ને? હા મેમ. એડિપસ કોની કૃતિ છે? એડિપસ કોની કૃતિ છે? એડિપસ? અરે બાપરે, બતાવો. એની અંદર પણ ઇડિપસની અંદર પણ મારા ખ્યાલથી ઘણાએ તો વાંચી પણ લીધી છે. ઇડિપસ ધ રેક્સ વાંચી લીધી છે ને? વિધિ, તે તો અડધી વાંચી છે ને? એનીવે, એ કૃતિ જ્યારે આપણે વિશ્વ સાહિત્યમાં ભણીશું ત્યારે આ બધા તત્વોની ચર્ચા આપણે એની અંદર વણી લઈશું. આ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલાના મેં તમારી સામે નમૂના મૂક્યા. આવતા વખતે હું પ્રયત્ન કરીશ કે ગ્રીક નાટકોના નમૂના તમારી સામે મૂકી શકાય અને સાહિત્ય કૃતિ તરીકે આપણે એડિપસને જ ધ્યાનમાં લઈશું. અને આ જે બધા તત્વો છે મહત્વના સૌંદર્ય વિચારણાના, ગ્રીક સૌંદર્ય વિચારણાના, એને અનુલક્ષીને ચર્ચાનો પ્રયત્ન કરીશું. બોલો વિધિ, કઈ પૂછવું છે હવે કોઈને? આમાં સમજાયું તમને?
હું એ જ કહું છું કે તમે પૂછો છો ને એ મારા સુધી લેટ આવે છે. હું બહાર છું ને એટલે નેટવર્કનો પ્રોબ્લેમ થાય છે એટલા માટે. અચ્છા, કઈ વાંધો નહીં. તો હવે અત્યારે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ. હા, ઓકે. હા મેમ. ચલો, આવતા લેક્ચરમાં આપણે હવે પેલી બે કૃતિઓને જરા ધ્યાનમાં રાખીશું અને થોડીક શક્ય હશે તો વાદોની ચર્ચા કરીશું. ટેક કેર. ટેક કેર મેમ.